पूछो। और क्या आपका नाम? हाँ, सैयद सिराज शहाबुद्दीन। आपकी संस्था का नाम? हाँ, सूरत शहर सीरतुन नबी कमेटी प्रमुख। आप अभी किस जगह और क्या प्रोग्राम है? આજનો હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરનો આજે જન્મ દિવસ છે। આ દિવસ પ્રસંગે ભારત વર્ષની અંદર ઈદે મિલાદની જુલુસ કાઢવાની પરંપરા ચાલી આવી છે, જેના ભાગરૂપે આજે સુરત શહેર સીરતુન નબી કમિટીના નેજાડા ઝાંપા બજારથી સુરત શહેર પોલીસ કમિશનર વવાંગ જમીરે અને શહેરના અગ્રણી મહાનુભાવ ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું છે। શહેરની બહુ મોટી સંખ્યામાં સર્વ ધર્મ સમાજના લોકો આ જુલુસમાં જોડાયા છે। જુલુસનો હેતુ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે જે કોમી એકતા અને ભાઈચારાનો જે સંદેશો આપ્યો છે તેને આગળ ધપાવવાનો છે। પૈગંબર સાહેબ માનવતાના શ્રેષ્ઠ પ્રચારક હતા। એક સોશિયલ જસ્ટિસ સમાજમાં હોય, મહિલાઓને અધિકાર મળે, તેમના અવતરણ સમયે દીકરીઓને દફનાવી દેતા હતા, મહિલાઓને અધિકાર નહીં મળતા હતા, માણસને ગુલામ બનાવતો હતો। તો એમણે સૌને માનવીય અધિકાર સાથે સરસ સમાજની રચના થાય, સૌને અધિકાર મળે, તો એમને ખૂબ કિંમતી મૂલ્યો એમના જીવનના જે છે તેને આગળ ધપાવવા, કોમી એકતાના ભાઈચારો સંદેશો આગળ લઈ જવા આ અમે જુલુસનું આયોજન કર્યું છે। આ તબક્કે ઝાંપાથી લઈને હજરત ખાજાના દરગાહ પૂરું થશે। હું આહવાન કરું છું સુરત શહેર સીરતુન નબી કમિટી અને મુસ્લિમ સમાજ વતી શહેરના તમામ લોકોને જોડાવા। કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો છે, આમાં સહભાગી સહયોગી તમામને બનવા હું આમંત્રણ આપું છું। અને કોઈને ટ્રાફિકમાં અડચણરૂપ થયું હોય, વિશાળ જુલુસ દરેક શહેરી મોહલ્લાથી નીકળ્યા છે, તો હું કમિટી અને સમાજ વતી માફી ઈચ્છું છું અને બિરદાવું છું સુરત શહેર પોલીસની કાયદો વ્યવસ્થા જાળવણી અને અમને માર્ગદર્શન અને જે સહયોગ આપ્યું છે એ બદલ સુરત શહેર પોલીસનો હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।